મિત્રો, આજના વિડીયોમાં આપણે બધા રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે મુખ્યમંત્રી અને રાજ્યપાલ બદલતા રહેતા હોય છે. ઘણા બધા રાજ્યોમાં રાજ્યપાલ બદલ્યા છે, મુખ્યમંત્રી પણ ચેન્જ થયા છે, તો તેના વિશે વારંવાર પૂછવામાં આવી રહ્યું છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ છે આંધ્રપ્રદેશ રાજ્ય. તેના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે. તેમનો પક્ષ તેલુગુ દેશમ પાર્ટી છે, ટીડીપી. રાજ્યની સ્થાપના 1 ઓક્ટોબર 1953ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી બન્યા હતા. આ છે નીલમ સંજીવ રેડ્ડી. વર્તમાન રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર છે અને આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે. પછી છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે. આ છે. પક્ષ તેમનો બીજેપી છે. રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પ્રેમ ખાંડુ થંગન બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પટનાયક છે અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે. ત્યારબાદ આવે છે આસામ રાજ્ય. આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે. તેમનો પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બારદલોઈ બન્યા હતા. આ છે. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો લક્ષ્મણ આચાર્ય છે અને આસામની રાજધાની દિસપુર છે. રાજધાની પણ ખાસ યાદ રાખજો, રાજધાની પણ વારંવાર છે તે પૂછવામાં આવી રહી છે. ત્યારબાદ બિહાર રાજ્ય છે. બિહાર રાજ્યમાં હાલમાં જ મુખ્યમંત્રી છે તે ચેન્જ થયા છે. કોણ બન્યા છે? તો સમ્રાટ ચૌધરી બન્યા છે. આ છે સમ્રાટ ચૌધરી. આની પહેલા કોણ હતા? તો નીતિશ કુમાર હતા. 10 વખત તેઓએ શપથ લીધેલા છે મુખ્યમંત્રી તરીકે અને ઘણા લાંબા સમયથી બિહારના મુખ્યમંત્રી હતા. હવે પક્ષ કયો છે? બીજેપી. તો બીજેપીના કોઈ મુખ્યમંત્રી બન્યા હોય તો તે સમ્રાટ ચૌધરી છે. ઘણા લાંબા સમય પછી બીજેપીના મુખ્યમંત્રી છે. રાજ્યની સ્થાપના 22 માર્ચ 1912ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સૈયદ અતા હસનૈન છે અને બિહારની રાજધાની પટના છે, જેનું જૂનું નામ પાટલીપુત્ર પણ છે. ખાસ યાદ રાખજો, આ 3 સ્ટાર માર્ક કરી લેજો, મોસ્ટ આઈએમપી રહેશે. છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે. તેમનો પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા છે અને છત્તીસગઢની રાજધાની રાયપુર અથવા નયા રાયપુર છે. ગોવાના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 30 મે 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંડોદકર બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ પુષાપતિ અશોક જગપતિ રાજુ છે અને ગોવાની રાજધાની પણજી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થાય છે, મહાગુજરાત આંદોલન બાદ. પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ઘણા લાંબા સમયથી આચાર્ય દેવવ્રત છે તે આપણા રાજ્યપાલ છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. પૂછવામાં આવે ગુજરાતની પ્રથમ રાજધાની કઈ હતી જ્યારે 1 મે 1960માં ગુજરાત બન્યું ત્યારે? તો અમદાવાદ હતી. હરિયાણા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ભગવત દયાલ શર્મા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ પ્રોફેસર અસીમ કુમાર ઘોષ છે, નવા બનેલા છે, યાદ રાખજો. અને હરિયાણા રાજ્યની રાજધાની ચંડીગઢ છે. ચંડીગઢ એ પંજાબ અને હરિયાણા બંનેની અને ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ છે તેની પણ રાજધાની ચંડીગઢ છે.
હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્કુ છે, કોંગ્રેસ પક્ષના છે. રાજ્યની સ્થાપના 25 જાન્યુઆરી 1971માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી યશવંતસિંહ પરમાર બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ કવિન્દર ગુપ્તા છે, નવા છે, હાલમાં જ બનેલા છે, ખાસ યાદ રાખજો. રાજધાનીની વાત કરીએ તો બે રાજધાની છે હિમાચલ પ્રદેશની. શિમલા એ ઉનાળુ રાજધાની છે, જ્યારે શિયાળુ ધર્મશાળા છે તે શિયાળુ રાજધાની છે. બંને યાદ રાખજો. ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે. તેમનો પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા છે. રાજ્યની સ્થાપના 15 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સંતોષ ગંગવાર છે અને ઝારખંડની રાજધાની રાંચી છે. કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તેમનો પક્ષ કોંગ્રેસ છે. આ છે સિદ્ધારમૈયા. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી કેસી રેડ્ડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે અને કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે, જેને સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. કેરળના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. તેમનો પક્ષ કોમ્યુનિસ્ટ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી EMS નમ્બીદુરીપાદ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર છે, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, અને કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. વર્તમાન મુખ્યમંત્રી મધ્યપ્રદેશના મોહન યાદવ છે, બીજેપી પક્ષના છે. મધ્યપ્રદેશ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ખાસ યાદ રાખજો મંગુભાઈ પટેલ છે, આપણા ગુજરાતી છે, તો ખાસ યાદ રાખવું. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. આ છે જિષ્ણુદેવ વર્મા. અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે, જેને 7 ટેકરીઓનું શહેર પણ કહેવામાં આવે છે. મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહ છે. મણિપુરમાં લાંબો સમય સુધી રાષ્ટ્રપતિ શાસન હતું. હવે નવા મુખ્યમંત્રી બન્યા છે યુમનામ ખેમચંદ સિંહ. તેમનો પક્ષ બીજેપી છે. નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે, તો તે પણ યાદ રાખી લેજો. નેમચા કિપજેન અને લોસી દીકો આ બે નાયબ મુખ્યમંત્રી છે. ગુજરાતમાં પણ એક નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. એનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ગુજરાતના વર્તમાન નાયબ મુખ્યમંત્રી કોણ છે તે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી M કોયરંગ સિંહ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે અને મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. એ સિવાય છેલ્લે આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને રીડ કરી શકો. મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. તેમનો પક્ષ નેશનલ પીપલ્સ છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી છે તે WA સંગમા બન્યા હતા. અત્યારે કોનરાડ સંગમા છે. પ્રથમ કોણ હતા? તો WA સંગમા. વર્તમાન રાજ્યપાલ CH વિજયશંકર છે અને મેઘાલયની રાજધાની શિલોંગ છે. મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી લાલડુ હોમા છે. તેમનો પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ છે. રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી એલ ચલ છંગા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ વિજયકુમાર સિંહ છે, VK સિંહ, અને મિઝોરમની રાજધાની એઝવાલ છે.
નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે. આ છે નેફ્યુ રિયો. તેમનો પક્ષ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે. નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી. રાજ્યની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પી શૈલુઓ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો નંદકિશોર યાદવ છે. હાલમાં જ નવા રાજ્યપાલ છે તે બનેલા છે. 5 સ્ટાર માર્ક કરી લેજો. નંદકિશોર યાદવ કયા રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે? તો નાગાલેન્ડના. પૂછવામાં આવે નાગાલેન્ડના વર્તમાન રાજ્યપાલ કોણ બન્યા છે અથવા તો નવા રાજ્યપાલ કોણ બન્યા છે? તો નંદકિશોર યાદવ. નાગાલેન્ડની રાજધાની કોહિમા છે. રાજધાની ખાસ યાદ રાખવી. ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી મોહનચરણ માઝી છે. બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 એપ્રિલ 1936ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતબ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ડોક્ટર કંભમપતિ હરિબાબુ છે અને ઓડિશા રાજ્યની રાજધાની ભુવનેશ્વર છે. પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન છે. તેમનો પક્ષ આમ આદમી પાર્ટી છે. આપ. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર ગોપીચંદ ભાર્ગવ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે અને પંજાબની રાજધાની ચંડીગઢ છે. રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે. તેમનો પક્ષ બીજેપી છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી હીરાલાલ શાસ્ત્રી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ હરિભાવ બાગડે છે અને રાજસ્થાનની રાજધાની પિંક સિટી જયપુર છે. સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. પક્ષ તેમનો સિક્કિમ ક્રાંતિકારી મોરચા છે. રાજ્યની સ્થાપના 16 મે 1975ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી KL દોરજી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે અને સિક્કિમની રાજધાની ગંગટોક છે. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી MK સ્ટાલિન છે. તેમનો પક્ષ દ્રવિડ મુનેત્ર કજગમ છે. DMK નું પૂરું નામ પણ પૂછાયેલું છે તો ખાસ યાદ રાખજો. દ્રવિડ મુનેત્ર કજગમ. રાજ્યની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી PS કુમારસ્વામી રાજા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે. કેરળ અને તમિલનાડુ બંનેના રાજ્યપાલ કોણ છે? તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર હાલમાં જ બનાવવામાં આવ્યા છે તો ખાસ યાદ રાખજો. તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી છે. તેમનો પક્ષ કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 2 જૂન 2014ના રોજ થઈ હતી. આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને. પ્રથમ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા છે અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. આંધ્રપ્રદેશની અમરાવતી નવી રાજધાની બની, જ્યારે તેલંગાણામાં હૈદરાબાદ ગયું એટલે હૈદરાબાદ જ તેલંગાણાની રાજધાની રહી છે. પૂછવામાં આવે તેલંગાણાના પ્રથમ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ. તેલંગાણાના બીજા મુખ્યમંત્રી કોણ? ત્યારે ખાસ યાદ રાખવું અનુમુલા રેવંત રેડ્ડી બીજા છે અને વર્તમાન પણ છે. ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા છે. બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી સચિન્દ્રલાલ સિંહ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી છે અને ત્રિપુરાની રાજધાની અગરતલા છે. અગરતલા. ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 24 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. ખાસ યાદ રાખવું આપણા ગુજરાતી છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ? તો આનંદીબેન પટેલ. ઉત્તર પ્રદેશની રાજધાની નવાબોનું શહેર લખનઉ છે.
ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. ઉત્તર પ્રદેશમાંથી અલગ થયું ઉત્તરાખંડ, ઉપરનો જે ભાગ હતો તે. પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુરમીત સિંહ છે. ઉત્તરાખંડની 2 રાજધાની છે, શિયાળુ દેહરાદૂન અને ઉનાળુ ગેરસેણ, બંને યાદ રાખજો. પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બને છે પ્રફુલ્લ ચંદ્ર ઘોષ. આ છે. વર્તમાન રાજ્યપાલ RN રવિ છે. બોઝ હતા, તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં જ કોણ બન્યા છે? RN રવિ. ખાસ યાદ રાખજો, પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ. પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે. પક્ષ તેમનો ભારતીય જનતા પાર્ટી છે, બીજેપી. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956માં યુટી તરીકે થઈ હતી, કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે. પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ તરણજીતસિંહ સંધુ છે, નવા રાજ્યપાલ બન્યા છે, તો ખાસ સ્ટાર માર્ક કરી લેજો. હાલમાં જ તેઓને દિલ્હીના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, તરણજીતસિંહ સંધુ. રાજધાની છે નવી દિલ્હી. જમ્મુ અને કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે. તેમનો પક્ષ નેશનલ કોન્ફરન્સ છે. રાજ્ય તરીકે સ્થાપના 30 માર્ચ 1965ના રોજ થઈ હતી. હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ છે 2019થી. પ્રથમ મુખ્યમંત્રી ગુલામ મોહમ્મદ સિદ્દીકી બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. અને જમ્મુ કાશ્મીરની 2 રાજધાની છે, શિયાળુ રાજધાની પૂછે તો જમ્મુ અને ઉનાળુ રાજધાની પૂછે તો શ્રીનગર. અંદમાન અને નિકોબારના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? દેવેન્દ્ર કુમાર જોશી છે. તેઓની રાજધાની શ્રી વિજયપુરમ છે, જે પોર્ટ બ્લેયરનું નવું નામ છે. પહેલા શું હતી? પોર્ટ બ્લેયર હતી, હવે તેનું નવું નામ થઈ ગયું છે શ્રી વિજયપુરમ. લદ્દાખના વર્તમાન ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના છે, જે દિલ્હીના હતા તેને ત્યાંથી દિલ્હીથી હટાવીને અહીં લદ્દાખમાં મોકલવામાં આવેલા છે. તો નવા છે, ખાસ યાદ રાખજો. રાજધાની છે લેહ. લેહ છે તે ભારતનો સૌથી મોટા જિલ્લાઓમાં બીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કચ્છ આવે છે. પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે. તેમનો પક્ષ ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસ છે. પુડુચેરીની સ્થાપના 1 નવેમ્બર 1954માં થઈ હતી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પ્રથમ મુખ્યમંત્રી એડોલ્ડ ગોબર્ટ બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ કોનિયલ કૈલાસનાથન છે. અને પુડુચેરીની રાજધાની પુડુચેરી છે. ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે. રાજધાની છે ચંડીગઢ. દાદરા નગર હવેલી દીવ અને દમણના વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે. રાજધાની છે દમણ. લક્ષદ્વીપના વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે. એડિશનલ ચાર્જ, વધારાનો ચાર્જ તેઓને આપવામાં આવેલો છે. રાજધાની છે કવરત્તી. થોડી માહિતી મેળવી લઈએ. ભારતમાં મુખ્યમંત્રી રાજ્યના ચૂંટાયેલા વહીવટી વડા છે, જે રાજ્ય સરકારનું નેતૃત્વ કરે છે. તેઓ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. રાજ્યપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે અને રાજ્યના બંધારણીય વડા કહેવાય છે. તેમની ભૂમિકામાં મુખ્યમંત્રીની નિમણૂક, એટલે કે રાજ્યપાલની ભૂમિકામાં મુખ્યમંત્રીની નિમણૂક, મંત્રીમંડળને શપથ લેવડાવવા અને કાયદાકીય કાર્યોનું સંચાલન કરવું વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય છે, જ્યારે રાજ્યપાલ છે તે રાષ્ટ્રપતિના નિર્દેશ હેઠળ કામ કરે છે. વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે
કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. અહીં 4 પ્રશ્નો છે, જોઈએ. બિહારના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો. બીજો પ્રશ્ન, દિલ્હીના નવા રાજ્યપાલ કોણ બન્યા? ત્રીજો પ્રશ્ન, મણિપુરના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો. અને ચોથો પ્રશ્ન, RN રવિ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? 4 મોસ્ટ આઈએમપી છે. 4ના જવાબ તમને આવડતા હોવા જોઈએ. ના આવડતા હોય ફરીથી વિડીયો જોઈ લેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.